નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેની આપણે ત્રીજી પોયમનો આજે આપણે અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે ગ્રોઈંગ, એટલે કે યુવાનીના ઉંબરે. આજે આપણે એનો પાર્ટ 1 એટલે કે આખી પોયમ જે છે એનું ટ્રાન્સલેશન સાથે તેને સમજશું. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 1 થી 10 અને પોયમ 1 અને 2 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. ચાલો શરૂ કરીએ પોયમ નંબર 3. પોયમ નંબર 3 શરૂ થાય છે અને કહે છે, આઈ એમ લિવિંગ મધર ટુ સ્લે ધ બોય, એટલે કે હું જઈ રહ્યો છું માતા, મને સાંભળો. આઈ એમ લિવિંગ મધર ટુ સ્લે ધ બોય. લિવિંગ એટલે શું થાય તો કે જાવું, વિદાય લેવી. સ્લે સ્લે એટલે થાય હરાવવું. ફોય ફોય એટલે થાય દુશ્મનો. કે હવે હું જીવનના મોટા નાના યુદ્ધ ખેલવા અને મુશ્કેલીઓ પર વિજય મેળવવા માટે જઈ રહ્યો છું, એટલે કે આઈ એમ લિવિંગ ટુ સ્લે ધ ફોય, ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. કે હું જે છે મારા જીવનમાં જે કાંઈ પણ નાના મોટા યુદ્ધ હશે તે નાના મોટા યુદ્ધને લડવા માટે નીકળો છું. એટલે કે યુદ્ધ એટલે શું, મુશ્કેલીઓને જે છે મુશ્કેલી ઉપર વિજય મેળવવા માટે નીકળો છું. પછી આઈ એમ લિવિંગ મધર હિયર મી ગો, કે આઈ એમ લિવિંગ મધર, કે મમ્મી હું જઈ રહ્યો છું, મને સાંભળો. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આ જે ગ્રોઈંગ નામની પોયમ છે, આ ગ્રોઈંગ નામની પોયમ કવિએ જે છે પોતાની માતાને સંબોધન કરતા લખી છે આખી પોયમ. અને પોયમનો ઉદ્દેશ્ય શું છે, પોયમ લખવાનું કારણ શું છે, પોયમની પરિભાષા શું છે. પોયમમાં એવું કહેવા માંગે છે કે હવે એ લેખક જે છે પોતે યુવાન થઈ ગયા, હવે બાળક નથી રહ્યા, યુવાન થઈ ગયા છે. હવે એની જવાબદારી જે છે માથે લેતા શીખી ગયા છે, હવે આગળ વધવા માટે તૈયાર છે. તો એવું સૂચન એ પોતાની માતાને કરે છે કે મમ્મી હું જાઉં છું, હું મારા જીવનની મુશ્કેલીઓને સર કરવા જાઉં છું, મારા જીવનના નાના મોટા યુદ્ધને લડવા જાઉં છું. બરોબર, આગળ હું કહે છે કે પ્લીઝ વિશ મી લક ટુડે. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને આજે મને શુભેચ્છાઓ આપો, કે હું જ્યાં જાઉં છું ત્યાં મને સફળતા મળે, એવું મને લક વિશ કરો, એવી મને શુભેચ્છાઓ પાઠવો. આઈ હેવ ગ્રોન માય વિંગ્સ. વિંગ્સ એટલે થાય પાંખ. આઈ હેવ ગ્રોન માય વિંગ્સ એટલે કે મારા પાંખો ઉગી ગયા છે, મારે પાંખો ઉગી ગયા છે. આઈ વોન્ટ ટુ ફ્લાય, મારે ઉડવું છે, મારા પાંખો ઉગી ગયા છે, મારે હવે ઉડવું છે. સીઝ માય વિક્ટરીઝ વેર ધેર લાય. સીઝ એટલે થાય મેળવવું, માય વિક્ટરીઝ એટલે કે મારી જીત, મારા વિજય, મારે મારો વિજય મેળવવો છે, મારે મારી જીત મેળવવી છે. વેર ધેર લાય, એ જ્યાં હોય ત્યાં, જ્યાં હશે ત્યાંથી મારે મારો વિજય મેળવવો છે. સીઝ માય વિક્ટરીઝ વેર ધેર લાય, મારી જીત જ્યાં પડી હશે ત્યાંથી હું એને મેળવી લઈશ. આઈ એમ ગોઈંગ મોમ બટ પ્લીઝ ડોન્ટ ક્રાય, કે હું જાઉં છું માં, પણ પ્લીઝ તમે રડતા નહીં. મહેરબાની કરું છું, કે મહેરબાની કરીને કહું છું, તમે રડતા નહીં. હવે કેમ આમાં આપણને એમ થાય સર, તમે તો બાળક જે છે સફળ થવા જતું હોય તો માતા રડે થોડી. પણ બાળકો, વિદ્યાર્થીઓ, તમને તમારા માતા પિતાએ જે છે ઉછેરીને મોટા કર્યા હોય, તમે તમારા પેરેન્ટ્સે જે છે એ ઉછેરીને મોટા કર્યા હોય, અને પછી તમે તમારા જીવનના નિર્ણયો જાતે લેવા માંડો, તમારા નાના મોટા યુદ્ધો જાતે લડવા માંડો. એટલે કે યુદ્ધ એટલે તો આપણે કોઈ યારે બાંધવા નથી, પણ આ તો આપણી જે જીવનની મુશ્કેલીઓ હોય એનો સામનો આપણે ખુદ કરવા માંડો. એ વસ્તુ તમારા માતા પિતા માટે એક નવી હોય, કારણ કે તમે તમારા માતા પિતા માટે શું છો, એક બાળક જ છો. એટલે અહીંયા જે બાળક છે ને, એ બાળક પોતાની માતાને શું કહે છે કે હું જાઉં છું માં, પણ તમે રડતા નહીં, તમે રડશો નહીં. પછી શું કહે છે, જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે, ખાલી મને મારો રસ્તો શોધી લેવા દો, કે જ્યાં મારો રસ્તો છે, જે મારો વે છે એ મને મેળવી લેવા દો. આઈ વોન્ટ ટુ સી, ટચ એન્ડ હિયર, કે મારે જોવું છે, અડકવું છે, સાંભળવું છે. Though there were dangers and our fears, કે જો કે ત્યાં જોખમ હશે, ભય હશે, કે ત્યાં જોખમ હશે, રિસ્ક હશે, ત્યાં ડેન્જર એટલે કે ભય હશે, પણ છતાં પણ મારે જે છે મારી સફળતાને જોવી છે, સ્પર્શ કરવી છે અને સાંભળવી છે. તે સફળતા મેળવવા માંગે છે. અહીંયા જે કવિ છે એ શું કહે છે કે ભલે ના ડર હોય, ભલે ના જોખમ હોય, ગમે એટલું હોય, પણ છતાં પણ મારે મારી સફળતાને જે છે જોવી છે, અડકવી છે, સાંભળવી છે, મહેસૂસ કરવી છે. પછી કહે છે, આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ એન્ડ ડ્રાય માય ટીયર્સ. આઈ વિલ, જો આઈ ડબલ એલ નો મીનિંગ શું થાય, આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ, કે હું મારી ખુશીઓને માણતો રહીશ, અને ડ્રાય માય ટીયર્સ, ટીયર્સ એટલે આંસુ થાય, અહીંયા ટીયર્સ એટલે આંસુ નહીં, પણ એને દુઃખનું સ્વરૂપ લખવામાં આવ્યું છે, કે હું મારા દુઃખને જાતે દૂર કરતો રહીશ. શું કહે છે, આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ એટલે કે હું મારી ખુશીઓ માણતો રહીશ, અને ડ્રાય માય ટીયર્સ, અને મારા દુઃખ જાતે દૂર કરતો રહીશ.
પ્લીઝ લેટ મી સ્પીક માય સે. કૃપા કરીને મારે જે કહેવું છે તે મને કહેવા દો. બરોબર. તો પણ કહેવા હું માંગે છે કે હવે જે છે એ આ કવિ જે છે એ પોતાનું જીવન જાતે જીવવા તૈયાર છે. પોતાની સાથે જે સુખ આવે, પોતાનું જે દુઃખ હોય તે જાતે સંભાળી લેવા માટે રેડી થઈ ગયા છે. પોતાની વાત તે કરવા માટે સક્ષમ થઈ ગયા છે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારે જેવડા જે બાળકો હોય ને એની અંદર આ વસ્તુ ખાસ હોય. ગ્રોઈંગ, તરુણાવસ્થા, તમારી અંદર જે છે આ ગુણ જોવા મળે કે તમને અત્યાર સુધી જે છે 8મું 9મું ભણતા હતા ને ત્યાં સુધી તમારી વાતને તમારા ઘરમાં કે કોઈ ફેમિલી ફંક્શનની અંદર ગણકારવામાં આવે નહીં. થાય એવું, હા, કે તમે તમારા પપ્પાને સલાહ આપવા જાઓ કેવા લાગો, નાના છે હજી, સર 8મું 9મું ભણવી છે, પપ્પાને સલાહ દેવા જવાતી હશે. પણ હવે વિદ્યાર્થી મિત્રો તમે ભલે એક જ વર્ષ મોટા થયા છો, 10મા ધોરણમાં જ આવ્યા છો, પણ હવે તમે તમારા પપ્પાને કંઈક વાત કરશો, તમારા પેરેન્ટ્સને કંઈક ઘરમાં કંઈક ડિસિઝન લેવાના હોય, કંઈક નિર્ણયો લેવાના હોય, એમાં તમે ઘરે કંઈક તમારો વિચાર રજૂ કરો તો ભલે એ માને ન માને એ વસ્તુ 2 નંબરની વાત છે કે તમારી વાત એ લોકો માન્ય રાખે ન રાખે, પણ હા તમારી વાત સાંભળે ખરા. તો આ તમારી એજ, આ તમારી ઉંમર હવે એક આવી ગઈ છે ગ્રોઈંગની ઉંમર, કે જે ઉંમરમાં તમારે તમારી વાત રજૂ કરવાની હોય. એટલા માટે કવિએ શું કહ્યું છે? કૃપા કરીને મારે જે કહેવું છે તે મને કહેવા દો. પછી શું કહે છે? આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન માંથી મળશે તમને ધોરણ 3 થી 12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એક પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન છે. તો વિના કોઈ વિલંબે ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચલો વધીએ. આગળ આપણને કહ્યું છે, આગળ શું કહે છે કે આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્લ્ડ, માય ડ્રીમ્સ. આઈ એમ ઓફ, તો આઈ એમ ઓફ નો મતલબ થાય હું નીકળી ગયો છું. હું નીકળી ગયો છું ટુ ફાઇન્ડ માય વર્લ્ડ, મારી દુનિયાને શોધવા, માય ડ્રીમ્સ, મારા સપનાઓને શોધવા. ક્રેવ માય નીસ સો માય સિમ્સ. ક્રેવ માય નીસ એટલે શું થાય? તો કે મારી જાતને કંડારવા, સો માય સિમ્સ, મારી જાતને ઘડવા માટે, મારું સ્થાન જે છે બનાવવા માટે, કે મારું વિશ્વ શોધવા માટે હું નીકળી ગયો છું, મારા સપના સાકાર કરવા હું નીકળી ગયો છું, મારું સ્થાન કંડારવા હું નીકળી ગયો છું, અને મારી જાતને ઘડવા માટે હું નીકળી ગયો છું. અહીંયા જે છે કવિ શા માટે સફળ થવા માટે નીકળ્યા છે એના ઉદ્દેશો આપ્યા છે. શાના માટે? તો કે વિશ્વ શોધવા એટલે કે ઓફ ધ વર્લ્ડ, સ્વપ્નને સાકાર કરવા, માય ડ્રીમ્સ. પછી એવું કહે છે મારું સ્થાન કંડારવા, ક્રેવ માય નીસ, અને સો ધ સિમ્સ એટલે કે મારી જાતને ઘડવા માટે તે નીકળી ગયા છે. પછી કહે છે રિમેમ્બર. રિમેમ્બર એટલે શું થાય? યાદ રાખો. યાદ રાખો એઝ આઈ સેલ માય સ્ટ્રીમ્સ. યાદ રાખો કે આ મુસાફરીમાં હું હંમેશા આગળ ને આગળ વધતો રહીશ. આઈ વિલ લવ યુ ઓલ ધ વે. પણ મારા આખા રસ્તા દરમિયાન હું તમને પ્રેમ કરતો રહીશ, હું તમને ચાહતો રહીશ. ટૂંકમાં આવું જે વાક્ય જે છે, આખી પોયમ જે છે કવિએ કોના માટે? પોતાની માતા માટે સંબોધન કરીને લખી છે કે ભલે ગમે એટલા આગળ વધી જાય, ગમે એટલા પોતાના સ્ટ્રીમમાં એટલે કે પોતાના લાઈફના જે ઝરણા રૂપી પોતાનું જીવન છે એમાં ભલે ગમે એટલા આગળ વધી જાય, પણ તે પોતાના પેરેન્ટ્સ એટલે કે પોતાની માતાને ભૂલવા માટે તૈયાર નથી. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા ધોરણ 10ની પોયમ નંબર 3, જેનો આપણે આજે પાર્ટ 1 સોલ્વ કર્યો. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ પોયમના સ્પેલિંગ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.